સવારે એક હચમચાવી નાખે એવી ઘટના બની હતી। સરથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાનું ગળું કાપી હત્યા કરી નાખી હતી। ત્યારબાદ માતા પિતાને પણ ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આ સાથે પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ આખી ક્રૂરતાની ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા યુવકની માતાએ હોસ્પિટલના બિછાનેથી હચમચાવતી ઘટના વિશે જણાવતા કહ્યું કે મારા પુત્રએ એકલા પડી ગયા હોવાનું કહી તમામના ગળા કાપ્યા હતા। સ્મિત જીયાણીએ જ્યારે માતા પર ચપ્પુથી હુમલો કર્યો ત્યારે માતાએ એક તમાચો ઝીંકી દીધો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું। જો કે દીકરા પર ખૂન સવાર હોય એમ તૂટી ગયેલા ચપ્પુથી પણ પોતાના હાથ, ગળું અને છાતી પર ઘા માર્યા હતા। હાલ તો યુવાન અને તેના માતા પિતા સારવાર હેઠળ છે। યુવક વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે। દીકરા દ્વારા ક્રૂરતાપૂર્વક હુમલા બાદ માતા ગળું કપાયેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યા હતા અને બૂમાબૂમ કરી હતી કે સ્મિતે બધાને મારી નાખ્યા છે એવી બૂમાબૂમ કરતા હતા, જેથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ માતા પિતા અને સ્મિતને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે 4 વર્ષનો દીકરો અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન માસૂમ પુત્ર ચાહિત અને પત્ની જમીન પર લોહી લુહાણ હાલતમાં નજરે પડ્યા હતા, જ્યારે પિતાના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। માતાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા તેમની શ્વાસ નળીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પણ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। મગજમાં ટેન્શન ભરાઈ ગયું, હું એકલો એમ તમારા જેઠ ગુજરી ગયા છે? મારા જેઠ ગુજરી ગયા। ક્યાં ગામ, ક્યાં ગુજરી ગયા છે? તો અમે 5 દી લગી ગયા એની ઘેરે, તો અહીંયા બીજા મારા જેઠના છોકરા એને ના પાડી કે તમે હવે નહીં આવતા। શું કામ ઝઘડો છે અગાઉનો? એ ઝઘડો, 2 ભાઈ કામે ઓફ થઈ ગયા ને મારા જેઠ ને મારા ઘરવાળા 2 કામે જતા। એને કાંઈ અમે સોતેલા ઉઠ્યા તરત કાંઈ બોલો નતો, કાંઈ તમે સૂતા હતા? સૂતા હતા। તો તમે એવું કીધું કે આ ના કર, આવું શું કામ કરસ? ફોનમાં આવ્યા પછી જાગી ગયા પછી જાગી ગયા એટલે મારતો હતો એટલે મેં સીધો હાથ જ પકડી લીધો અને એક જ ધોનને મારી હાથ પકડી લીધો, હાથમાં શરીરથી ભાંગી ગઈ। મેં પકડ્યો હાથને આમ જોરથી વાગી ગયો, મેં પકડીને એ ભાંગી ગઈ, એટલું અમને મારી લીધું હતું એને। હત્યારા સ્મિતે પોતે આપઘાતનો પ્રયાસ કરવા માટે બંને હાથની નસ કાપી, છાતી પર ચપ્પુના ઘા અને ગળા પર પણ ઘા મારી ઈજા કરતા તેને પણ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે। હાલના તબક્કે પોલીસ દ્વારા સ્મિત વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્મિતે મરવા માટે અલગ અલગ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો। માતા પિતાને ચપ્પુના ઘા મારવા જતાં તૂટી ગયેલા ચપ્પુથી પોતાને ઘા માર્યા હતા। ત્યારબાદ રેઝર વડે બંને હાથના કાંડાઓ કાપ્યા હતા। આ સાથે જ નાની કાતર વડે પણ ગળાના ભાગે ઘા માર્યા હતા, જ્યારે અન્ય એક ચપ્પુ વડે છાતીના ભાગે પણ ઘા માર્યા હતા। હાલ તો સ્મિતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે।